પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. ઓકે, આજે આપણે ચેપ્ટર નંબર બગડો છે શરૂ કરવાના છે. ચેપ્ટર નંબર બગડો, એસિડ બેઝ અને ક્ષાર. અગેન કેમેસ્ટ્રી નો પોર્શન છે. અમુક તમને અંદર સવાલ આપેલા છે, સવાલ જોઈ લઈએ. હા, ઓકે, હજી 10 મિનિટ છે થઈ જાય. શા માટે દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ તેમજ તાંબાના વાસણમાં ન રાખવા જોઈએ? સાહેબ, કાહે ચિલ્લા રહે હો? हमको सुनाई दे रहा है बुड़बक, काहे चिल्लाते? ઓકે, ભૂલ થઈ ગઈ. દહીં અને ખાટા પદાર્થોને શા માટે તાંબામાં કે પિત્તળમાં ન રાખવા પડે? તો દહીંમાં ये हिल रहा है, દહીંમાં અને ખાટા પદાર્થોમાં શું હાજર હોય? શું હાજર હોય? એસિડ. શું હોય? એસિડ. એસિડ 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 સાહેબ, એસિડ હાજર હોય. બધા હોઈ ગયા છે, ધીમે ધીમે બોલજો. ઓકે, એસિડ હાજર. એસિડ હાજર. અને તાંબુ અને પિત્તળ એ ધાતુ છે. ધાતુની મિશ્ર ધાતુ પણ કહી શકો. બે કે તેથી વધારે ધાતુઓ ભેગી કરીને બનાવે એટલે એક પ્રકારની ધાતુ જ છે. તો એસિડની ધાતુ સાથે તમે પ્રક્રિયા કરો તો શું બનતું હતું? શું બનતું હતું? ચાલ બને અને હાઇડ્રોજન વાયુ બનતો તો ચાર અને હાઇડ્રોજન વાયુ. તો તાંબા અને પિત્તળનો જે ક્ષાર બને ને, જે ક્ષાર બનશે ને, એ ક્ષાર છે એ ઝેરી છે. આયલા ઝેરી છે. વધારે માત્રામાં આ ક્ષાર શરીરમાં જતા નુકસાન કરે. આપણને ખબર છે ધાતુ અને એસિડ પ્રક્રિયા કરીને ક્ષાર બનાવે છે, પણ તાંબા અને પિત્તળનો જે ક્ષાર બનશે એસિડમાંથી એ ઝેરી છે, શરીરને નુકસાન કરે. એટલે ન રાખવા જોઈએ. બરોબર છે. એસિડની ધાતુ સાથેની પ્રક્રિયાથી ક્ષાર અને હાઇડ્રોજન બને, તમે એવું લખી શકો. અને બનતો ક્ષાર છે એ ખૂબ જ ઝેરી હોવાથી શરીરને નુકસાન પહોંચાડે. એટલે તાંબા અને પિત્તળમાં દહીં કે ખાટા પદાર્થો નહીં રાખવાના. સામાન્ય રીતે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા કરવાથી કયો વાયુ મુક્ત થાય? હજી અહીંયા જ મુક્ત કર્યો. કયો વાયુ મુક્ત થાય? બીજાનો જવાબ આવશે હાઇડ્રોજન. ઉદાહરણ દ્વારા સમજાવો અને આ વાયુની હાજરીની કસોટી કરો. ઉદાહરણ આપી દે. ધાતુ લઈ લો ઝીંક, એસિડ લઈ લો HCl, ક્ષાર બની જશે ZnCl2 અને હાઇડ્રોજન વાયુ છૂટો પડશે. લ્યો, વાર્તા થઈ ગઈ પૂરી. સંતુલિત કરી નાખો ZnCl2 એટલે બે ક્લોરીન, બે હાઇડ્રોજન. સમીકરણ સંતુલિત થઈ. આ વાયુની કસોટી કઈ રીતના કરવી? તો આ જે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે એ હાઇડ્રોજન વાયુની નજીક તમારે મોમબત્તી લઈ જાને કા. શું લઈ જવાનું? મીણબત્તી લઈ જવાનું. મીણબત્તી જે પાસે લઈ જાઓ એટલે ધડાકા અવાજ આવે, ધડાકાનો અવાજ આવે એટલે ખબર પડી જાય કે હાઇડ્રોજન છે. કેમ કે હાઇડ્રોજન છે ધડાકા સાથે સળગે. ઓકે, ત્રીજો સવાલ છે, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે અને ઇમ્પોર્ટન્ટ પણ છે. ત્રીજો સવાલ છે ઇન્ટરેસ્ટિંગ પણ છે, ઇમ્પોર્ટન્ટ પણ છે અને તમારે પરીક્ષાની દ્રષ્ટિએ પણ IMP છે. ધાતુને એક સંયોજન એ લીધું છે, એ પડી. ધાતુને એક સંયોજન એ લીધું છે, ખબર નથી કયું છે. એ સંયોજન લીધું, કઈ વાંધો નહીં. એની હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા, એટલે પ્રક્રિયા થશે એસિડ સાથેની અને ધાતુનું સંયોજન છે એટલે ધાતુનો કાર્બોનેટ હોય કે હાઇડ્રોજન કાર્બોનેટ હોય કે અથવા તો ધાતુનો ઓક્સાઇડ. તમારી પાસે 3 પોઈન્ટ થયા, 3 પોસિબિલિટી છે. હવે આગળ છું કે ભાઈ પ્રક્રિયા કરીને ઉભરા ઉત્પન્ન કરે છે. ઉભરા સાથે ઉત્પન્ન થતો વાયુ કયો છે? કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ છે ઉભરા સાથે ઉત્પન્ન થતો વાયુ છે. કાર્બન ડાયોક્સાઇડ ના ઉભરા આવે. તમે સોડા પીતો હોય એમાં જે ઓલા બુડબુડિયા બોલતા હોય ને, કાર્બન ડાયોક્સાઇડ ના ઉભરા હોય. કાર્બન ડાયોક્સાઇડ ના ઉભરા આવે અને ઉત્પન્ન થતો વાયુ સળગતી મીણબત્તીને ઓલવી નાખે છે. અને કાર્બન ડાયોક્સાઇડ ની હાજરીમાં ખબર છે આગ છે ઓલવાય જાય, બધાને ખબર છે. એટલે કાર્બન ડાયોક્સાઇડ ફાઇનલ થઈ ગયું. આપણે નિપજમાં અહીંયા હું એસિડ સાથેની પ્રક્રિયા, નિપજમાં એક કાર્બન ડાયોક્સાઇડ તો મળશે, એ ફાઇનલ થઈ ગયું. તો ધાતુની એવી કઈ પ્રક્રિયા હતી કે જેની એસિડ સાથેની પ્રક્રિયાથી કાર્બન ડાયોક્સાઇડ મળતો હતો? ધાતુ નહીં, ધાતુ રહેતો હાઇડ્રોજન હતો. ધાતુના ઓક્સાઇડ નહીં, એમાં તો ક્ષાર અને પાણી હતું. તો હું છે ધાતુના કાર્બોનેટ મિલ ગયા, ધાતુનો કાર્બોનેટ. હવે ધાતુ કઈ લેવી? તો તમને એ રીતે હિન્ટ આપી છે કે ઉત્પન્ન થતા સંયોજન એટલે નિપજમાં એક સંયોજન છે કેલ્શિયમ ક્લોરાઇડ છે. મિલ ગયા, ક્ષાર મિલ ગયા, કેલ્શિયમ ક્લોરાઇડ એટલે CaCl2.
કેલ્શિયમ ક્લોરાઇડ એટલે CaCl2. કેલ્શિયમ ક્લોરાઇડ નો એક ક્ષાર તમને મળે છે. તો લીધેલી ધાતુનું કાર્બોનેટ સંયોજન કયું હશે? કેલ્શિયમ નો કાર્બોનેટ. કેલ્શિયમ નો કાર્બોનેટ. તો હજી પ્રક્રિયામાં એક વસ્તુ ઘટે છે, પાણી. કેમ કે એમાં પાણી પણ ઉત્પન્ન થતું હતું. બરોબર છે, પાણી પણ ઉત્પન્ન થતું હતું. ઓકે, તો પ્રક્રિયા થઈ ગઈ પૂરી, અને સમીકરણ છે સમતુલિત પણ કરી દો. બસ, સારા કામ મેં ही કરું. સમીકરણ સમતુલિત કરી દો. આપણે હમણાં જોઈ લઈએ, એક સ્લાઇડ બાકી છે, પછી તમને સમતુલિત કરો એટલે આપણે થોડોક સમય છે એ બચે. एसिड नो ए का हो रहा है, हिलता क्यों नहीं है? हिलेगा मामू, सब कुछ हिलेगा जिंदगी में, सब कुछ ओके. एसिड નું પાણીમાં દ્રાવણ વિદ્યુત નું વહન કરે છે. તમે એસિડ નું પણ લઈ શકો, બેઝ નું પણ લઈ શકો. એસિડ અને બેઝ બંનેના દ્રાવણ છે, એ પાણીમાં તમે એનું દ્રાવણ બનાવો અને બે છેડા પાણીમાં આપો અને બે છેડા તમે હોલ્ડરમાં આપો. પાણીમાં આંગળી નાખો એટલે તમને કરંટ લાગે, કેમ કે એમાંથી વિદ્યુત નું વહન થઈ શકે. તો આ પ્રયોગ કરવા માટે તમારે શું કરવાનું છે? તમારે આંગળી ન નાખવી પડે ને, એના માટે અહીંયા બલ્બ મૂકેલો છે, એટલે આંગળી ન નાખતા. સાહેબ, બીકરમાં તમે તો કીધું આંગળી નાખવાની, મેં નથી કીધું. બલ્બ રાખવાનો. બલ્બ પ્રકાશિત થાય એનો મતલબ એમ થયો કે વિદ્યુત નું વહન થાય છે. બલ્બ પ્રકાશિત ન થાય એટલે નથી થતો. તો તમારે સૌથી પહેલા 4 સંયોજન લેવાના છે: ગ્લુકોઝ, આલ્કોહોલ. ગ્લુકોઝ એટલે કે C6H12O6. આલ્કોહોલ કોઈ પણ હોય, લઈએ ઇથેનોલ, મિથેનોલ, જે ફાવે. CH3OH, આપણે મિથેનોલ લઈએ છીએ. પછી ચોથું સંયોજન જે હાઇડ્રોક્લોરિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ. તો ગ્લુકોઝ અને આલ્કોહોલમાં એનું દ્રાવણ તમે બનાવો, આ બંનેનું દ્રાવણ તમે બનાવો, એના દ્રાવણમાં આયનો જોવા મળતા નથી. આયનો એટલે કે ધન આયન અને ઋણ આયન છે એ ગેરહાજર હોય. જ્યારે એસિડમાં સલ્ફ્યુરિક એસિડ અને હાઇડ્રોક્લોરિક એસિડ, એમાં છે આયનો જોવા મળે. આયનો છે એ હાજર છે. જો HCl લીધું હોય તો એમાં H+ આયન હોય અને ક્લોરાઇડ આયન. H2SO4 લીધું હોય તો એમાં પણ H+ આયન હોય અને SO4-2 આયન. એટલે જો આયનો હાજર હશે તો વિદ્યુતનું વહન થશે. આયનો જ નહીં હોય તો વિદ્યુતનું વહન નહીં થાય. એટલે ગ્લુકોઝનું પાણી બનાવ્યું તો એમાં વિદ્યુતનું વહન ન થાય. આલ્કોહોલનું પાણી બનાવ્યું હોય તો એમાં વિદ્યુતનું વહન ન થાય. પણ જો તમે એસિડ લીધો તો વિદ્યુતનું વહન થશે. એ જ રીતના જો તમે બેઝ લ્યો તો એમાં પણ વિદ્યુતનું વહન થશે, કેમ કે બેઝમાં પણ આયનો બનશે. આમાંથી સોડિયમ અને હાઇડ્રોક્સાઇડ આયન બને, આમાંથી કેલ્શિયમ આયન બનશે અને હાઇડ્રોક્સાઇડ આયન બનશે. એટલે આમાં પણ વિદ્યુતનું વહન થશે. કહેવાનો મતલબ એસિડ અને બેઝ છે વિદ્યુતનું વહન કરી શકે. એસિડ બેઝ ને પણ એનું દ્રાવણ, જલીય દ્રાવણ. ઓકે, આ પ્રયોગ છે આપણે હવે કાલે જોશું. આજ કે લીએ ઇતના કાફી. જેને આપણે સવાલ છે એ સોલ્વ કરાવી નાખીએ. બોલો વિવેકભાઈ. સર, ઓલો ત્રીજો સવાલ નો સમજાણો, પાછો સમજાવો ને. હા, સમજાઈ દો. યસ, જયરાજસિંહ. હેલો જયરાજસિંહ, તમે તમારો સવાલ મને પૂછી શકો છો. ઓ જયરાજસિંહ, ઓકે, નથી પૂછ્યું. જયરાજસિંહ નથી પૂછ્યું. આઈફોન, તમે પણ સવાલ પૂછી શકો. સર, ત્રીજાની PDF દેખાડો ને સ્ક્રીનશોટ પાડવા છે. હા હા, મોકલો મોકલો, હમણાં બધાની પીડીએફ આપો. બોલો અયાનભાઈ, તમે હવે. સર, આ બનાવટ ખબર નહીં પડી. કોની બનાવટ? SQL નું. ત્રીજાની? ત્રીજાની બનાવટ નથી ખબર. ઓકે, બધાને આઈ થિંક ત્રીજામાં લોચો લાગ્યો છે. ચલો અબ્દુલ્લા, બોલો અબ્દુલ્લા ભાઈ. હરિઓમ હરિઓમ હરિઓમ. રહેણ દો. ચલો, ત્રીજાની બનાવટ તમને કહી દઉં. આવડો હોય ક્યારે સમજાય? જ્યારે ધાતુની એસિડ સાથેની 3 તમને કિસ્સાઓ ખબર હોય. 3 કયા કિસ્સાઓ છે? ફરી વખત એક વખત જોઈ લો. એસિડની ધાતુ સાથેના 3 કિસ્સાઓ છે. 3 પ્રક્રિયાઓ છે. એસિડની ધાતુ સાથેની 3 પ્રક્રિયાઓ છે. આપણે આજે જોઈ. સૌથી લોચો થઈ ગયો ભાઈઓ તથા બહેનો, લોચો થઈ ગયો. ઓકે, હા, લોચો વયો ગયો. હવે એસિડની ધાતુ સાથેની પ્રક્રિયાથી ક્ષાર અને હાઇડ્રોજન ગેસ બને. યાદ રાખતા જાઓ હારે હારે, નકર ભેગું નહીં થાય. આગલા દિવસે કરી નાખતું બધા સમીકરણ.
ZnCl10 નું બદલે કંઈક બીજું લખીને આવશો. ધાતુના કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટની એસિડ સાથેની પ્રક્રિયા. ક્ષાર કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બને. ઓળખવા માટેનું કાર્બન ડાયોક્સાઇડ, એના લીધે તમે ઓળખી શકો. ત્રીજું છે ધાતુના ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયા, ક્ષાર અને પાણી બને. આમાં ઓળખાણ માટે પાણી. હવે આપણા સવાલ ઉપર વહ્યા. યાદ રાખજો, નકર ભરાઈ જાઓ પછી કહેતા નહીં સાહેબ આ તો બહુ અઘરું આવ્યું. અઘરું કાંઈ નથી, તમને નથી આવડતું. તો સાહેબ શીખવાડો ને. હા, શીખવાડો. ધાતુનું એક સંયોજન તમને આગળ આપ્યું છે. ધાતુનું સંયોજન એ કયું સંયોજન નથી ખબર. એની એસિડ સાથે પ્રક્રિયા. એસિડ નું નામ આપી દીધું હાઇડ્રોક્લોરિક એસિડ. ધાતુના સંયોજનની એસિડ સાથેની પ્રક્રિયા. હવે કાં તો ધાતુનું સંયોજન કીધું એટલે ધાતુ તો હોય જ નહીં. ઓલું તો તમને કહી દે કે ધાતુ લીધું, ધાતુનું સંયોજન કીધું એટલે કાં તો ધાતુનો કાર્બોનેટ હોય, હાઇડ્રોજન કાર્બોનેટ હોય, અથવા તો ધાતુનો ઓક્સાઇડ હોય. એની એસિડ સાથેની પ્રક્રિયા. હવે ધાતુનો ઓક્સાઇડ હશે કે કાર્બોનેટ હશે એ કેમ ખબર પડે? આગળ જોઈએ. એટલે કે ભાઈ પ્રક્રિયા પછી ઉભરા સાથે એક વાયુ ઉત્પન્ન થાય છે. અને ઉભરા સાથે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય. એ ખબર ન હોય તો તમારે યાદ રાખવાનું. ઉભરા સાથે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય. જો ખબર ન હોય તો ત્યારે ખબર પાડી લેજો. અને જે ઉત્પન્ન થતો વાયુ સળગતી મીણબત્તીને ઓલવી નાખે છે. આ એનું શું થઈ ગયું? એની બીજી લાક્ષણિકતા તમને આપી. પહેલી તો ઉભરા સાથે, બીજી છે એ અગ્નિને ઓલવી નાખે. જે ઓલા બાટલા હોય ને, આ અહીંયા પડ્યો તમને નહીં દેખાય, ઓલા લાલ કલરના બાટલા હોય ને એમાં કાર્બન ડાયોક્સાઇડ ભર્યો હોય, શુષ્ક કાર્બન ડાયોક્સાઇડ ભર્યો હોય. શું લેવા? કેમ કે અગ્નિ ઓલવવા માટે ઉપયોગી છે. મીણબત્તીને ઓલવી નાખે. ફાઇનલ થઈ ગયું કાર્બન ડાયોક્સાઇડ છે જ. પણ કાર્બન ડાયોક્સાઇડ ક્યાં છે? પ્રક્રિયા કરીને એટલે નિપજોમાં એક કાર્બન ડાયોક્સાઇડ મળશે. તો હવે તો આપણે કઈ વિચારવાનું જ ન રહ્યું ને. ધાતુનું સંયોજન છે અને નિપજમાં કાર્બન ડાયોક્સાઇડ આપે છે તો શું હોવાનો? ધાતુનો કાર્બોનેટ જ હોવાનો, અથવા તો હાઇડ્રોજન કાર્બોનેટ, કોઈ પણ લઈ શકો. પણ કાર્બોનેટ સાથેની પ્રક્રિયા છે એ થોડીક સહેલી રહે. ધાતુનો કાર્બોનેટ હવે કઈ ધાતુ લેવી? ઝિંક લેવી, સોડિયમ લેવી, કેલ્શિયમ લેવી, મેગ્નેશિયમ લેવી, ઘણી બધી ધાતુ છે. કઈ ધાતુ લેવાની? તો એના માટે તમને એક હિન્ટ આપી દીધી છે કે જે ઉત્પન્ન થાય છે સંયોજનો, એટલે કે નિપજ જે મળે છે એમાંથી એક સંયોજન છે કેલ્શિયમ ક્લોરાઇડ નું છે. એટલે કે કેલ્શિયમ ક્લોરાઇડ નો તમને ક્ષાર મળે છે. કેલ્શિયમ છે એટલે ધાતુનો કાર્બોનેટ કયો હશે? કેલ્શિયમનો કાર્બોનેટ. કઈ ધાતુનો કાર્બોનેટ હશે? કેલ્શિયમ કાર્બોનેટ ને હાઇડ્રોજન ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરી નાખી. ઉભરા સાથે વાયુ અને અગ્નિ શામક તરીકે, એટલે કે આગ ઓલવી નાખે છે, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ. તો કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કર્યો. સંયોજન ક્ષારનું નામ તમને આપી દીધું, કેલ્શિયમ ક્લોરાઇડ બનાવી નાખ્યો. અને આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે આપણને ખબર છે કે ભાઈ પાણી પણ ઉત્પન્ન થતું હતું, એટલે મેં આમાં H2O મૂક્યું. મૂકી દીધું. વાર્તા થઈ ગઈ પૂરી. આમાં શું સમજાવું? Painted, Painless Learning.